રામવાડી રામ, મારું ગામ ઉંબરવાડી, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર. બરાબર. મારી મમ્મીને પેટની અંદર ગોઠ હતી. બરાબર. માતાજીના વિડીયો હું દરરોજ જોતો હતો. બરાબર. અને મેં વિડીયોના માધ્યમથી માતાજીની માનતા માનેલી કે મારે જીવનની અંદર જે ઘણું એ મારી મમ્મી જ છે. બરાબર. તો માને હું ઉપી દીધેલી કે માં કદાચ મારી મમ્મી એની અંદર જો તને ભાડું છું, એની માનતા મેં લીધી કે માતાજી મારી મમ્મીને સારું થઈ જશે, તને ચુંદડી અને હાર ચડાવીશ. અને મારી મમ્મીને ત્યાર પછી ડોક્ટર જોડે ગયા. ડોક્ટરે પણ એવું કીધું કે ગોડ છે, પણ મને ખુદ શ્રદ્ધા હતી માતાજી પર કે એને મારે શ્રદ્ધાનો વિજય થશે. અને અંતે માતાજી મને એમાંથી સફળતા આપી. તમે નરસાણા ધામ વાળા માડીની માનતા માની હા, માડી. તો તમારી મમ્મીને જે ગાંઠ હતી એમાં ડોક્ટરે ઓપરેશન કરવા માટે તમને કહ્યું, કીધેલું. તો તમને માડી પર અતુટ શ્રદ્ધા હતી નરસાણા ધામ વાળા માડી પર. હા. તમે એમની ઘરે બેસીને વિડીયો જોઈને માનતા માની. દરરોજ વિડીયો જોતો તને માનતા તો માને. તમારો મતલબ મેં વિડીયો જોવું ને માનતા રાખી 100% સંપૂર્ણ સફળ થયો. 100% સાચી વાત. બરાબર છે. તમારે માનતા પૂરી કરવા આવ્યો હતો. માનતા પૂરી. તો માનતામાં શું માની રહ્યો? માનતામાં જ માનેલું કે મારી મમ્મી સરસ થઈ જશે, હા. ગોઠ ઓગળી જશે, તો હું માતાજીને ચુંદડી અને ફૂલનો હાર ચડાવીશ. આજે પૂરી કરવા આવ્યો છો. આજે પૂરી કરવા આવ્યો છું. ઠીક છે. રામ રામ. રામ રામ. રામ રામ.